હલો હલો. હા, તમને કબજિયાતનો પ્રોબ્લેમ છે? હા છે. એના માટે તો બહુ બેસ્ટ છે. તમને કઈ બીમારી છે? બીમારી છે, એલર્જી ને એવું બધું. એ કાઢો પીવાથી તો સાવ એટલે સાવ નોર્મલ થઈ જાય. તમને ખંજવાળ આવતી હોય કે ગમે એ રોગ હોય, કાઢો પીશો ને એટલે તમને હાવ એટલે હાવ સારું થઈ જાય. હા, એક વાર ટ્રાય કરો. એક વાર તકલીફ થાય, પહેલી વાર પીશો ને એટલે તમને એમ થાય કે આમ હવે નથી પીવું, પણ તમે મૂકતા નહીં એને. હા હા. મને આ ત્રીજો દિવસ છે, મને એટલી રાહત છે ને. અને યોગ કરો અને આ કાઢો પીવો. યોગ ને કાઢો બે કરો એટલે તમને શરીરમાંથી કોઈ પણ દવા નહીં કામ કરે ને એટલું આ કામ આપશે. અને મેં છે ને બેન 1.5 થી 2 વર્ષ મેં દવા 1.5 લાખની કરી છે. કોઈ ફરક નહોતો. મને આ કાઢો અને યોગ બેથી મને એટલું રાહત છે ને, મને એમ થાય મને નવી જિંદગી મળી છે. ત્યારે હું 4 વાગ્યાની જાગું છું ને રાતે 11 વાગે હું છું તો હું થાકતી નથી. શું તકલીફ હતી તમને? મને સ્કિનની જ તે આખા શરીરે લાયકન પ્લેનસ નામનો રોગ થયો હતો. એટલે ક્યાંય હળી મૂકવાની જગ્યા નહીં. ગળાથી માંડીને પગની પાની સુધી એક જ ઓરી જેવું નીકળ્યું હતું બધું. બરાબર. તો કાઢો તમે એક વખત તમે ટ્રાય કરો. આનાથી જ આવી ગયું એ? મેં દવાઈ લીધી હોમિયોપેથિક, પણ આનાથી મને વધારે રિઝલ્ટ આવ્યું. મને હાવ વયું ગયું એમ. અત્યારે હું 2:30 વાગે રાતે જાગી જાઉં ને તો મને એમ થાય આમ પગમાં આ બધી જીવાત પડી છે, એમ ફળવળાટ થાય. હું જાગી બેઠી રાત કાઢતી હતી. અત્યારે મને એટલું સારું લાગે છે. કાઢો પીવું છું, યોગ કરું. તમારે યોગ ચાલુ રાખવાના અને આ કરવાનું. બરાબર. હા, વાંધો નહીં. સારું, થેન્ક યુ.